યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પ્રથમ વર્ષ 20 નવયુગલોના સમૂહલગ્ન બાદ આ વર્ષે તેમાં વધારો કરીને 51 દીકરીઓ કે જેઓ પિતા વિહોણી છે અને જરૂરિયાતમંદ છે તેઓને પરિવારની હૂંફ આપીને પાનેતરથી લઈને કરિયાવર સુધીની તમામ ભેટ સોગાદો આપીને વિદાય આપવામાં આવી હતી. આ સમૂહલગ્નમાં મુખ્ય મહેમાનોમાં સાંસદ શ્રી મુકેશ દલાલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશ પટેલ, મેયર શ્રી દક્ષેશ માવાણી, મંત્રી શ્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા, ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, નગર સેવકો અને જાણીતા સિંગર કિંજલ દવેએ હાજર રહીને નવયુગલોને શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા. સમૂહલગ્નની શરૂઆતમાં નવયુગલો, જાનૈયાઓ અને ઉપસ્થિત મહેમાનોએ પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને મૌન પાળી અને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. વધુમાં યશવી ફાઉન્ડેશન તરફથી તમામ 51 યુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલ્મેટ પણ વિતરિત કરવામાં આવ્યા હતા. આજે યશવી ફાઉન્ડેશન દ્વારા 51 દીકરીના સમૂહ લગ્નમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. અને પરેશભાઈ સાથે મારે જે વાત થઈ કે હું 2006માં સુરત આવ્યો અને આ સુરતની જેવી ધરતી છે આપણી, વિશ્વમાં આપણી સુરતની એવી ધરતી છે જ્યાં દાન આપવાનો અહીંયાથી જ મહિમા જાગે છે. પરેશભાઈ તો હજી 2006 એટલે હજી તો કંઈ વરસ પણ નહીં કહેવાય, એને પણ એવી ભાવના જાગી કે મારે સુરતને કંઈ આપવું છે. એટલે એવી દીકરી જેમ કોઈ બાપને કોઈ દીકરીને ઓછું નથી આપવું, પણ આ સમયના દેખાદેખીના ખર્ચામાં ઘણીવાર સંકોચ અનુભવતો હોય ત્યારે પરેશભાઈ જેવા ભામાસો આગળ આવતા હોય છે. એટલે હું પરેશભાઈને એને જે આ જે બીજ રોપ્યું છે ને, આગળ જેને વટવૃક્ષ થવાનું છે એ નિશ્ચિત છે કે સુરતમાં જેણે સમૂહ લગ્નનું બીજ રોપ્યું છે એ અત્યારે વટવૃક્ષ થયા છે. પરેશભાઈને હૃદયપૂર્વકને 80 લાખની જનતાથી અભિનંદન પાઠવું છું કે તમારા આ કાર્યને હું વંદન કરું છું. આવા જ કાર્યો ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે તમને વધુ મજબૂત કરે. શું કહેજો, આજે એક અલગ પ્રકારના લગ્નોત્સવ, શાહી લગ્ન કઈ રીતે વિચાર્યા અને કેટલા આખું આયોજન કર્યું? આ આયોજન અમારું દ્વિતીય સમૂહ લગ્ન છે. ગત વર્ષે બી અમે આ આયોજન કરેલું હતું, જેમાં 20 દીકરીઓનું અમે સમૂહ લગ્ન કરાવેલ. ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો પોતાની દીકરીના લગ્ન નથી કરાવી શકતા હોતા, અથવા એવા લોકો હોય છે જેને પાસે પૈસાનો અભાવ હોય છે, કે જે ઘણા બધા નીડી પીપલ હોય છે જેના મા બાપ નથી હોતા અથવા ફાધર નથી હોતા. તો એ લોકોનું એક સપનું હોય છે કે સારી રીતે એનું લગ્ન થાય, અને એ લગ્ન માટે અમે પ્રયાસ કર્યા છે કે આ વખતે અમે 51 દીકરીઓના લગ્ન અમે કરાવ્યા છે. અને આ લગ્ન પ્રસંગે અમે એવી દીકરીઓને લગ્ન કરાવી રહ્યા છીએ તેમાંથી અમુક દીકરીઓ એવી છે જેના ફાધર નથી, અમુક દીકરીઓ એવી છે જે અનાથ છે. આમાંની મેક્સિમમ જેટલી બી દીકરીઓ છે એમાંથી 30 દીકરીઓ એવી છે કે જેના ફાધર મધર નથી, 10 દીકરીઓ એવી છે જેના ફાધર નથી. એટલે આવા બધા જે બી દીકરીઓ છે એમને સારી રીતે લગ્ન થાય, સારી રીતે એમનું જીવન નિર્વાહ થાય, આગળ એ સુખી થઈને એના સાસરે જાય, એવી અમારી પ્રયાસ છે. લગ્નોત્સવ શરૂ થતાં પહેલાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે, શું કહેશો? શ્રદ્ધાંજલિ આજે આપણે પહેલગામમાં જે હાદસો થયો છે, જે આપણા હિન્દુ ભાઈઓને જે રીતે નિર્દયપૂર્વક એ લોકોને મારવામાં આવ્યા છે, આજે શુભ પ્રસંગ છે, પણ આપણે એમને બી એક યાદ કરવા જરૂરી છે. બિકોઝ જે હાદસો થયો છે, જે અત્યારના એ લોકોએ આતંકવાદી લોકોએ જે નિર્દયપૂર્વક એ લોકોનું જે ગોળીબાર કરીને હત્યા કરી છે,
તો આજે એમની આત્માને શાંતિ આપવા માટે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અમે મૌન વ્રત રાખીને એમને એક શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઓકે મેયર સર